મારું નામ મોહમ્મદ શફીક છે. અચ્છા, શફીકભાઈ, લોકો એવું કહે છે કે ગુજરાતમાં ભાઈચારો નથી અને હિન્દુ મુસ્લિમની એકતા નથી, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો જો ભાઈચારાની વાત આવે તો મારા પોતે મિત્ર ગુજરાતી જ છે. અચ્છા. ને જ્યારે હું બીમાર પડ્યો ત્યારે એ વ્યક્તિએ મારા નામની માનતાઈ રાખેલી છે. શું વાત છે? હા, એનું નામ છે મનીષ બુરાના, રાજસ્થાન રહે છે. અચ્છા. આ મોહબ્બત છે. વાહ. અને 3 એવી કઈ વસ્તુઓ છે જે ઇસ્લામની બેસ્ટ છે તમને એવું લાગે છે? જો ઇસ્લામમાં તો સૌથી પહેલા કે તમારે જે છે કે નમાઝ પઢવી, જે દરેક ધર્મમાં છે જ કે તમે મંદિર જાઓ, અમે મસ્જિદે જઈએ, બરાબર છે. ને બીજી વસ્તુ એ છે કે અમારા જે નબી છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એમના નકશા કદમ પર ચાલવી. એમને એક જ શિખામણ આપી છે કે સીધો અને સરળ રસ્તો, સારો રસ્તો પકડવો, કે જે તમારા પડોશી વ્યક્તિને બી તકલીફ ના થવી જોઈએ. કોઈ પણ ધર્મનો હોય, શીખ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય કે ગમે તે હોય, એ અમારા નબીની સૌથી સારી બીજી વ્યક્તિ. ને ત્રીજો જે પ્રશ્ન છે, આજે અમારી પોતાની બી જેવી તો અમારી દુકાન છે અહીંયા સરખેજમાં, તો આમાં દરેક જાતના, દરેક નાતના દરેક વ્યક્તિઓ આવે છે. ને મોમેડિયન હોવા છતાંય તોય અમારા ત્યાં ગુજરાતી ભાઈબંધો આવે છે, શીખ લોકો આવે છે, મુસ્લિમો આવે છે. એ શું છે કે આપણો સ્વભાવ ને આપણા એના પર આવે છે. થેન્ક યુ.